નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર સુરેન્દ્રનગરથી અમારા રિપોર્ટર ઈરુ પરમાર સાથે. ભાવનગર એલસીબીનો સપાટો, ₹12.17 લાખના મુદ્દામાલ સાથે એક ઝડપાયો. ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે ગ્રામ્ય વિસ્તારમાં નાઇટ પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે અધેળાઈ પાસેથી આવતી ટાટા હેરિયર કારને રોકી તપાસ કરતા ભારતીય બનાવટનો વિદેશી દારૂ અને બિયરના જથ્થા સાથે ગોપાલભાઈ ભરતભાઈ મકવાણાની ધરપકડ કરી હતી. પોલીસે કારમાંથી વિવિધ બ્રાન્ડની 561 દારૂની બોટલો અને 48 બિયર ટીન સહિત કુલ ₹12,17,024નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ મામલે વેળાવદર પોલીસ સ્ટેશનના પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધાઈ વધુ તપાસ હાથ ધરાઈ છે. જ્યારે સહ આરોપી મિત્તલબેન મકવાણા ફરાર હોવાનું જાણવા મળ્યું છે. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.